لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. ولا تصعر خدك للناس ولا تمشي في الأرض مرحا إن الله لا يحب كل مختال فخور. આપણે સૂરે લુકમાન ઉપર વાત કરી રહ્યા હતા કે જેમાં સૂરે લુકમાનમાં જનાબે લુકમાનની એના દીકરાની નસીહત કે જેમાં પહેલા બે નસીહત ઈમાન ઉપર કરે છે કે મારા દીકરા ખુદાની બારગાહમાં કોઈને શરીક કરાર ના દે. બીજી નસીહત કરી કે એ મારા દીકરા હંમેશા કયામતનો ખ્યાલ રાખ, જે પણ કાંઈ અમલ કરીશ એ અલ્લાહની બારગાહમાં હાજર હશે ને તારી સામે લઈ આવશે. પછી ખુદાવંદ આલમ આ સૂરામાં જનાબે લુકમાનની વાત કરે છે કે એ પોતાના દીકરાને અહેકામ બાબતે 3-4 નસીહત કરી અને કીધું, દીકરા નમાઝનો ખ્યાલ કર, નમાઝને કાયમ કર, અમ્ર બિલ મારૂફ કર, નહીં અનિલ મુનકર કર અને સબ્ર ઇખ્તિયાર કર. પછી ખુદાવંદ આલમ આગળ 2 વસ્તુ અખલાક બાબતે ઇરશાદ ફરમાવે છે કે જે ઇન્શાઅલ્લાહ આજે આપણે વાત કરશું. લા તો સઈર મનાઈ કરે છે કે સઈર ના કર, એટલે કે કોઈને નીચો ના લે, કોઈને નીચો લેખી અને એનાથી મોઢું ના ફેરવો. આ જનાબે લુકમાન હકીમ પોતાના દીકરાને કહે છે. ઘણી વખત આપણે આપણી જિંદગીમાં થતું હોય છે કે કોઈ માણસ બેઠું હોય, આપણને ગમે નહીં એટલે આપણે મોઢું ફેરવી નાખીએ. ખુદા કહે છે કે આ મોઢું ના ફેરવો, કારણ કે એમાં એક જાતનો ઘમંડ છુપાયેલો છે. કારણ કે તું જ્યારે મોઢું ફેરવે છે એટલે કે સામેવાળાને તું નીચો લેખે છે. ખુદા એ મનાઈ કરે છે. હવે દુનિયામાં આપણે જોઈએ કે બધા માણસોને ખુદાવંદ આલમે સરખા પેદા નથી કર્યા. કોઈ ઇન્સાન મિનિસ્ટર છે, કોઈ પૈસાવાળો છે, કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર છે, પણ અમુક લોકો જે છે એ આ સામાન્ય એવું કામ કરે છે, ખાવાનું પકાવે અથવા તો જૂ વેચે અથવા તો ભાર ઉચકે, મજૂરી કરે. ઘણાના કામ અલગ અલગ છે, કારણ કે ખુદાવંદ આલમે બધાને એક સરખી આકલ અને એક સરખી તાકાત અને એક સરખું નસીબ નથી આપ્યું. હવે જ્યારે ખુદાવંદ આલમે કોઈને એક સરખી તાકાત, એક સરખું નસીબ અને એક સરખી રોજી નથી આપી, એટલે દુનિયામાં માણસો અલગ અલગ કામ કરતા હોય છે. પણ એ કારણ ન બનવું જોઈએ કે ઇન્સાન જે છે એ સામેવાળા માણસને હલકો લેખે. યુરોપ ત્યાં આગળ જોવા જઈએ તો આ વસ્તુ બહુ સારી એવી થઈ ગઈ છે. આ વસ્તુ પર બહુ સારી રીતે અમલ થાય છે. એક ઇન્સાન ભલે ગમે એવું કામ કરતો હોય, ભલે જે છે એ રસ્તો વાળવાનું કામ કરતો હોય, ફગીઓ કરવાનું કામ કરતો હોય, પરંતુ એની સમાજમાં એ જ ઇજ્જત હોય છે કે જે એક મિનિસ્ટર અને મોટા નેતાની હોય છે, એક પૈસાવાળાની હોય છે. અક્સર જોવામાં આવ્યો કે એક મોટી કંપની હોય, ત્યાં જે છે બપોરના જમવાનો રિક્રાસીઓ પડે, એટલે માણસો કેન્ટીનમાં લાઈન લગાવતા હોય છે. હવે એ લાઈનમાં પોસિબલ જે છે એ આગળ જે છે એક નોકર હોય
પગે વાળવા વાળો હોય અને એની પાછળ જ એનો શેઠ પતરો ઊભો હોય. પણ જે છે પતરો એમ ના કે તું પાછળ હોય, હું તારો પતરો છું આગળ. હા, પતરો કામના વખતે છું, અહીંયા નથી. અહીંયા આપણે બધા ઇન્સાન છીએ. તો એવી સિસ્ટમ ઇસ્લામ પોતાના મુસલમાનો માટે ક્રિએટ કરવા ચાહે છે, પણ આપણે ક્રિએટ નથી કરી શક્યા. હું જે છે કોસ્ટ્યુમ અને ક્રાવાત પહેરીને આવું એટલે હું કંઈક થઈ ગયો મોટો. પછી ઓલો માણસ કે જે કપડામાં થીગડા મારીને આવ્યો હોય તો પછી હું એનાથી મોઢું ફેરવું? ના, એવું ના કરો. ક્યાં તમારે મોઢું ફેરવવું અને ક્યાં તમારે મુસ્કુરાહટ રાખવી, એ બધું ઇસ્લામ આપણને શીખાડે છે. તમારે મોઢું ફેરવવું છે કોઈથી, તો ખુદાવંદી આલમ કહે છે આ જગ્યા નથી કે તમે અહીંયા તમે મોઢું ફેરવો. એક જગ્યા ખુદાવંદી આલમ આપણને બતાવે છે કે ત્યાં તમે એ લોકોથી મોઢું ફેરવી લ્યો. એ છે ગુનાહના કાર્યો. કોઈ માણસ જે છે કોઈની ગીબત કરતા હોય, આપણે બચાવ ના કરી શકીએ તો લાકલ દાદ ના દઈએ ને, તવજ્જો ના આપીએ, આપણે આપણું મોઢું ફેરવી લઈએ. કોઈ ઇન્સાન ખરાબ વ્યવહાર કરતો હોય, ગાળો બોલતો હોય, ગુનાહના કાર્યો કરતો હોય તો આપણે મોઢું ફેરવી લઈએ. ક્યાંક ગુનાહના કાર્યો હાલતા હોય, ફિલ્મ હાલતી હોય કે જે ઇસ્લામ મનાઈ કરતો હોય, ત્યાં કોઈ જોતું હોય, આપણે દોસ્તારો જ હોય તો આપણે એનાથી મોઢું ફેરવવાનો હુકમ છે. ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતો વસ્સલામ જંગે સિફીનમાં છે, મેદાનમાં ઉતરે છે. ઉમર આસને ખબર નથી કે મૌલાએ કાયનાત પણ મેદાને લડાઈમાં આવી જાય છે. ઉમર આસ પણ મેદાને જંગમાં હતો. ઇમામ અલી અલૈહિ સલામ દાખલ થાય છે, અમુક સાથે લડાઈ કરે છે. ત્યાં જે છે એ બધા માણસો મૂકીને ભાગી જાય છે અથવા તો શહીદ થઈ જાય, કત્લ થઈ જાય છે. હવે ઇમામે અલી અલૈહિ સલામનો સામનો સીધે સીધો કોના સાથે થયો? ઉમરે આસનો. ઉમરે આસને ખબર છે કે આ તો ઇમામ અલી અલૈહિ સલામ આવી ગયા ને હું કઈ જીતી શકું એમ છું ને. શું કરે છે? ઉમરે આસ પોતાની તલવારને ફેંકી અને ભાગવાનું ચાલુ કરે છે. હવે કારણ કે મેદાનમાં જતો ઇમામ અલી અલૈહિ સલામ પોતાના ઘોડાને દોડાવે છે. તો હવે આ ઉમર આસને જોયું કે હવે મારી ગરદન કપાશે. જલ્દી જલ્દી બધા કપડાં કાઢી નાખ્યા, બધા કપડાં, આખો જે છે એ નાગો થઈ ગયો. મેદાને જેહાદમાં કપડાં કાઢી અને લુપ્ત થઈ ગયો. ઇમામ અલી અલૈહિ સલામ જેવા નજદીક પહોંચે છે એ પોતે ઊભો રહી જાય છે, જોવે છે હું તો સાવ નાગો છું. હવે ઇમામ અલી અલૈહિ સલામ શું કરશે જોઈએ. આપણે જોવે છે ઇમામ અલી અલૈહિ સલામ આ આખો જે છે કપડા વગરનો છે. ઇમામ અલી અલૈહિ સલામ મોઢું ફેરવી નાખે છે અને ચાલ્યા જાય છે, કારણ કે કોઈની શરમગાહ ઉપર નજર નાખવી હરામ છે. ઇમામ અલી અલૈહિ સલામ એ વખતે પણ એ વસ્તુનો ખ્યાલ રાખતા અને શરમગાહ ઉપર નજર ના નાખી અને જવા દીધો એ માણસને. માવિયા પૂછે છે જ્યારે ઉમર આસ પહોંચે છે ખૈમામાં, માવિયા પૂછે છે આ શું છે? તો કે આજે મને મારી શરમગાહે નજાત આપી. અગર જો આ કપડાં પહેરેલા હોત તો ક્યારનો મારો લાશો જે છે એ મકસદમાં પડ્યો. કહેવાનો મકસદ એ છે કે આપણે જ્યાં મોઢું ફેરવવાનું છે ત્યાં મોઢું નથી ફેરવતા, અને જ્યાં મોઢું નથી ફેરવવાનું ત્યાં આપણે ફેરવી લઈએ છીએ. ક્યાંક ગીબત થતી હોય, ક્યાંક પ્રોબ્લેમ થતા હોય, ક્યાંક ગુનાહના કાર્યો થતા હોય, આપણને બહુ સાંભળવાની, જોવાની, એમાં રસ લેવાની, એમાં સાથ દેવાની બહુ મજા આવે છે, ત્યાં આપણે મોઢું નથી ફેરવતા. પરંતુ કહેવામાં આવે કે અહીંયા કુરાનની તિલાવત છે, દર્શ છે, તો આપણે મોઢું ફેરવી લઈએ કે હા એ તો થાય રાખશે. આ મોઢું ના ફેરવો, સામેવાળાને હલકા લેખી અને મોઢું ના ફેરવો. આ કોનો હુકમ છે? ખુદાવંદી આલમ કુરાને મજીદમાં આ વસ્તુ ઇરશાદ ફરમાવ્યું. રસૂલે આ આયત જેવી એક આયત બીજી એક આખું સૂરો નાઝિલ થયો. અબસા વતવલ્લા રાહુલ આમા, કે તું તારું મોઢું ફેરવી નાખે છે કે જ્યારે કે તારી પાસે કોઈ નાબીના આંધળો આવે છે. ઘણી વખત ઘણા માણસો જે છે અપાહિજ હોય, બિચારા બોલી ના શકતા હોય, અથવા તો મેન્ટલી જે છે એ પ્રોબ્લેમમાં હોય, અથવા મૂંગા હોય, બહેરા હોય, આંધળા હોય. ખુદા મનાઈ કરે છે કે એ ભલે ગમે એવા હોય, એને મેં બનાવ્યા છે, તું એનાથી મોઢું ના ફેરવ ઘમંડના હિસાબે અથવા કંટાળો અનુભવી.
ઘણી વખત આપણને જે છે એવા માણસ ના ગમે, કોઈ આંધળો આવે એટલે આપણને ના ગમે, દિલમાં કડવાટ ઊભી થાય, એટલે આપણે શું કરીએ? મોઢું ફેરવી નાખે, આ આવી પડ્યો, અથવા તો ત્યાંથી હાલ્યા જઈએ. શું કામ? કારણ કે એ નથી ગમતો. ખુદા કહે છે કે ફક્ત આ જ વસ્તુ હોય, તું પોતાની જાતને બહુ સારો લેખે છે, એને હલકો લેખે છે અને મોઢું ફેરવે છે, એ બરાબર નથી. આ ક્યારે સૂરો નાઝિલ થયો? અબસ વતવલ્લા. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મસ્જિદમાં છે, અમુક મીટિંગ ચાલી રહી છે, રહીઓ છે, બધા માણસો બેઠા હતા. એવામાં એક માણસ કે જે નાબીના હતો એ આવે છે. હવે ખબર છે ને, જે માણસને દેખાતું ના હોય એટલે લાકડીના સહારાથી આવે છે. એક જગ્યા ઉપર જ્યાં મીટિંગ થતી હોય છે ત્યાં આવીને વચમાં બેસે છે. હવે બાજુમાં એક પૈસાવાળો માણસ બેઠો હતો. એ જોવે છે કે આ બિચારો ગરીબ માણસ આવીને મારા બાજુમાં બેસી ગયો. એ પોતાના કપડાં સરખા કરી અને દૂર ખસકવા માંડ્યો. આ સૂરો નાઝિલ થયો. ખુદાવંદે આલમ કહે છે કે જ્યારે કોઈ નાબીના આવે છે ત્યારે તમે તમારું મોઢું ફેરવવા લાગો છો, તમારી જાતને ખસકાવવા લાગો છો. આવું હરગીઝ ના કરો. રસૂલે ખુદા કહે છે આ શું કર્યું છે? ખુદાવંદે આલમ નારાજ છે તારી આ વાત ઉપર. આ સૂરો તારા માટે ખાસ નાઝિલ થયો. હવે એના માટે નાઝિલ થયો એટલે આપણે બધાએ ઉપયોગ કરવાનો છે. એ મોકા ઉપર શાન નુઝુલ ઈ છે. કહે છે યા રસૂલલ્લાહ, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. હું પૈસા વાળો છું, મારી અડધી દોલત મારા આ ગુનાહ બદલ હું આ માણસને દેવા માટે તૈયાર છું. એ નાબી લાગે છે મને નથી જોતા. એવું ના બને કે એની દોલત મારા પાસે આવે અને હું પણ ઘમંડી થઈ જાઉં અને આ સૂરાનો અબસ વતવલ્લાનો મિસ્દાક હું બનું. અબસ વતવલ્લા અર-રાઉલ આમાનો મતલબ શું છે? કે જ્યારે કોઈ નાબીના ઇન્સાન આવે છે તો તમે તમારું મોઢું ફેરવી લ્યો છો. આવું ના કરો. આપણા માટે પણ જરૂરી છે કે જ્યાં મોઢું ફેરવવાનું છે ત્યાં ફેરવીએ. દરેક જગ્યા ઉપર આપણે આપણું મોઢું ના ફેરવીએ, ગુનાહોથી મોઢું ફેરવીએ. લા અકલ ઓછામાં ઓછું જ્યાં કંઈ ગીબત થતી હોય, તહોમત લગાતી હોય, યા કંઈ ગુનાહના કાર્યો થતા હોય તો આપણે ઓછામાં ઓછું શું કરી શકીએ? પહેલી વસ્તુ, ક્યાં ગીબત થતી હોય આપણે રોકાવી કે ભાઈ આ બરાબર નથી, આ ગુનાહ થાય છે. પણ આપણે ના કહી શકતા હોય, આપણું ના માનવાના હોય ને આપણી બેઇજ્જતી થવાની હોય, આપણને ખબર હોય, તો આપણે શું કરશું? ઓછામાં ઓછું એ લોકોની વાતમાં દાદ ના દઈએ, મોઢું ફેરવી લાગીએ કે આપણને ઇન્ટરેસ્ટ નથી થતી આ બધી ગુનાહની વાતો. કારણ કે આવી બધી વસ્તુમાં ખુદાની લાનત ઉતરતી હોય છે. હવે એક જગ્યા ઉપર જ્યાં તહોમત અને ગીબત અને ગુનાહ થતા હોય ત્યાં ખુદાની રહેમત તો ના જ ઉતરે ને, ત્યાં ખુદાની લાનત ઉતરે છે. આપણા સાતમા ઇમામ મૂસા કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે, ખુદાવંદી આલમ 5 વસ્તુ ઉપર, 5 માણસો ઉપર, 5 જગ્યા ઉપર લાનત કરે છે. પહેલી વસ્તુ મલઉન મલઉન, કે ખુદાની લાનત થાય, ખુદાની લાનત થાય ઇન્સાન ઉપર. મન ઇત્તહામા અખા, કે જે કોઈ પોતાના મોમિન ભાઈ ઉપર તહોમત લગાડે. આવી બેઠકમાં જે છે તહોમત લાગતી હોય છે ઘણી વખત, તો ખુદા કહે છે હું લાનત કરું છું. લાનતનો મતલબ શું છે? લાનતનો મતલબ એ છે કે ખુદાએ તું એને પોતાની રહેમતથી દૂર કરી દે. હવે ખુદા જેને પોતાની રહેમતથી દૂર કરે એ ઇન્સાન જહન્નમ સિવાય કંઈ નથી થતું. ખુદાની રહેમત એટલી બધી વિશાળ છે કે ખુદા આ દુનિયામાં દરેકને રોજી આપે છે, દરેક ઉપર રહેમ કરે છે. ચોર હોય, ગુંડો હોય કે ગમે હોય, ખુદાનો રહેમ એના ઉપર છે. આપણે લાનત કરીએ છીએ કે ખુદાએ આ માણસ સારો નથી, એના ઉપર લાનત કરી કે તું તારી રહેમતથી એને દૂર કરી નાખ. આપણે યઝીદ માટે લાનત કરીએ છીએ શું? કે ખુદાએ તારી રહેમતથી એને દૂર કરી નાખ, બિલકુલ દૂર કરી નાખ. અથવા ખુદાવંદી આલમ કુરાને મજીદમાં જૂઠાઓ ઉપર લાનત કરે છે કે લાનત થાય એ મારી રહેમતથી દૂર થાય કે જે જૂઠ બોલે છે. એવી જ રીતે અહીંયા છે ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ ફરમાવે છે મલઉન મલઉન, લાનત થાય. 2 વખત ઇમામ ફરમાવે છે લાનત થાય ઇન્સાન ઉપર, લાનત થાય ઇન્સાન ઉપર કે જે પોતાના મોમિન ભાઈ ઉપર તહોમત લગાડે. તો જ્યાં તહોમત લાગતો હોય ત્યાં તમે મોટું ફેરવો, કારણ કે ત્યાં ખુદાની લાનત ઉતરતી હોય છે.
પણ હવે કોઈ માણસ કહે છે કે મેં સાંભળ્યું છે કે ફલાણાએ આ કામ કર્યું, આ સાંભળ્યું છે તને ખબર નથી, શું કામ તું બોલે છે? ઘણી વખત આ તહોમત આપણે આ રીતે લગાડવાની ચાલુ કરીએ, સાંભળ્યું છે એટલે ગામમાં વાત ઉડી છે, એટલે તને ખબર છે? આ રીતે બધી વસ્તુ રીતે ભેગા થઈ અને તહોમત લગાડે છે. ઇમામ મનાઈ કરે છે. ઈરાનનો એક વાક્યો છે ઘણા વર્ષો પહેલાનો, કોઈ મિનિસ્ટર વિશે, કોઈ નેતા વિશે લખ્યું કાંઈ ખરાબ વસ્તુ, ન્યૂઝપેપરમાં છાપામાં જે છે મોટા અક્ષર આવ્યું કે ફલાણાએ આ કામ કર્યું. હવે પછી જ્યારે તહેકીકાત થાય કે ભાઈ મેં ક્યાં કર્યું છે, સબૂત આપ્યા, બીજે દિવસે છાપામાં જે છે કંઈક બીજા ત્રીજા છેલ્લા પેજ ઉપર એક નાનકડો એવો રદિયો છાપી દીધો કે આ વસ્તુ જે ગઈકાલના સમાચારમાં હતી એ ખોટી હતી. ઓલો માણસ કે જેના ઉપર તહોમત લાગી હતી એ ફોન કરે છે કે ભાઈ તમે મારા ઉપર તહોમત લગાડી, તો છાપામાં વોવોમાં જ્ઞાતિદ્રમાં તમે લખ્યું અને આજે તમે ખોટી વાતને એમ કરો છો, રદિયો આપો છો, તો એ છેલ્લા પેજે તમે એ કઈ રીતે? અને જરૂરી નથી કે જે માણસે ગઈકાલે પેપર ખરીદ્યો, છાપું લીધું, એ આજે પણ છાપું લે. માટે બચો, આ તહોમતનો ગુનો જે છે એ જલ્દી માફ થઈ જવો વાળો નથી. આપણને એમ થાય કે આપણે તહોમત લગાડી પછી ઓલાને કહું કે માફ કરજે, મારાથી આ બોલાઈ ગયું. ભાઈ તારાથી બોલાઈ ગયું, હવે જે જેણે સાંભળ્યું એના નજરમાં તો આ ઇન્સાનની ઇજ્જત અને વેલોર ઓછી થઈ ગઈ. માટે કોઈ પણ વસ્તુ બોલવા પહેલા વિચાર કરો કે ખરેખર આ વસ્તુ સાચી છે કે નથી. અગર સાચી નથી અને તમે બોલી નાખી છે તો એ તહોમત છે. ખુદાવંદી આલમ જે ઇન્સાન તહોમત લગાડે છે એના ઉપર લાનત મોકલે છે. પણ આપણી બહેસ અહીંયા છે કે અગર એક મહેફિલમાં કોઈ મોમિન ભાઈ ઉપર તહોમત લગાવવાતી હોય ત્યાંથી તમે દૂરી ઇખ્તિયાર કરો. આજે મીડિયાનું સૌથી મોટું કામ શું છે? મીડિયાનું સૌથી મોટું કામ તહોમત લગાડવું છે. ઈરાને આમ કર્યું, ઈરાકે આમ કર્યું, આયતુલ્લાહ સિસ્તાનીએ આમ કીધું, જ્યારે કે જરાય વાતમાં સારાંશ ના હોય, સરખું ના હોય. આ જે છે તહોમત મુશરિકોનો ફેલ છે, આપણો ફેલ નથી, આપણું કામ નથી. તો જ્યાં પણ તહોમતની વાતો થતી હોય આપણે ત્યાંથી દૂરી ઇખ્તિયાર કરીએ. બીજી વસ્તુ ઇમામે કાઝિમ અલૈહિ ઇસ્લામ ફરમાવે છે, મલઉનન મલઉનન મન ગશ્ય અખા, કે જે લાનત છે ઇન્સાન ઉપર કે જે ઇન્સાન પોતાના મોમિન ભાઈને દગો ફટકો રમતો હોય. ગશ કરવું એટલે ભેળસેળ કરવું. હું દૂધ વેચવા જાઉં અને દૂધમાં જે છે મારા પાસે 10 લીટર દૂધ હોય અને મારે વેચવું છે, 2 લીટર પાણી નાખી દો. શું થયું? ભેળસેળ દે. તો કે જ્યાં ભેળસેળ થતી હોય ત્યાં પણ તમે જે છે રોકાવ નહીં અને ત્યાંથી મોઢું ફેરવી લ્યો, કારણ કે એના ઉપર ખુદાની લાનત થાય છે. આપણે બહેલુલનો વાક્યો બધાએ સાંભળેલો છે કે હારૂન રશીદ કહે છે, બહેલુલ તો 3 માંથી એક કામ પસંદ કર. શું? તો કે મારો વઝીર બની જા, મારો જે છે વિશ્વરજા બની જા. તો કે ના, હું ના બનું, રોજ તારી સાથે મુલાકાત કરવી ના થાય. તો કે મારા બચ્ચાઓને ભણાવ. તો કે એ પણ ના થાય, મારે તારે ત્યાં આવવું પડે ને રોજ તારી મુલાકાત, મારે તારી સાથે રોજ મુલાકાત પણ નથી કરવી. તો કે કામ કર, તું ખાલી મહિનામાં મારા પાસે એકવાર આવજે. હું તને એવું કામ સોંપું કે તું બજારના મિનિસ્ટર, કે બજારમાં કાંઈ ખરાબ ધંધા નથી થતા ને, આ ભેળસેળ ને દગાબાજી ને દગા ફટકા નથી થતા, એ ધ્યાન રાખ. તો કે એ થઈ શકે, રોજ નહીં આવું તારા પાસે. તો કે ઓકે, મહિનામાં એકવાર આવીને ખાલી કહી દેજો મને, અથવા તો રિપોર્ટ મોકલાવી દેજે. ઓકે. બહેલુલ સવારના જાય છે, એક માણસ જે છે એ ઘઉંમાં ઓલા કાંકરા ભેળવતો હતો. ઘઉંમાં કાંકરા નાખે એટલે ઘઉંનો વજન જે છે શું થાય? વધી જાય. પૂછે છે, બહેલુલ પૂછે છે કે આ શું કરે છે? તો કે શું કરું, ઘરે બધા બીમાર છે, અગર જો પૈસામાં વધારે નફો નહીં કરું તો એ બીમાર માટે દવા લઈ જાવી ને ફ્રૂટ લઈ જાવું ને આ લઈ જાવ ને બધું નહીં થાય, એટલે કરવું પડે છે. બહેલુલ કહે છે ઠીક છે. એ માણસને ખબર નહીં કે બહેલુલ અત્યારે મિનિસ્ટર થઈ ગયા છે. ત્યાંથી ચાલે ગયા, આગળ જાય છે. એક માણસ બેઠો બેઠો ઘઉંમાંથી કાંકરાને વીણતો હોય છે.
એ પણ અજબ લાગ્યું કે હવે આ અત્યારના સવારના પોરમાં આ બધો ધંધા શું આદરા છે કે આ ઘઉંમાંથી કાકરા કંઈક નેચરલી હોય જ છે થોડા ઘણા તો શું કામ કાઢે છે? તો કે હું મારા ગ્રાહકને જે છે એ ઘઉં વેચું છું, કાકરા નથી વેચું. તો હું ચાહું છું કે જેટલું સાફ અને સારી વસ્તુ ગ્રાહકને આપી શકું એવી કોશિશ કરું છું, બધા તો નહીં કાઢી શકું. તો કે તારું ફેમિલીને બધા કેમ છે? તો કે અલ્હમ્દુલિલ્લાહ બધા બરાબર છે. ત્યાંથી સીધો જાય છે ત્યાં આરો ને રશીદ પાસે અને કહે છે મને આ કામ નથી કરવું. તો કે કેમ? માંડ તો તું માન્યો, બધી તારી સાથે કન્ડિશન કરી, ખાલી રિપોર્ટ દેવાનો હતો તારે, તું શું કામ મનાઈ કરે છે? તો કે આ કામ મારું નથી, ખુદાનું છે. તો કે કેવી રીતે? તો કે ખુદાનું કામ એવી રીતે છે કે જે માણસો પોતાના ધંધામાં દગા ફટકા કરે છે એના બધા માંદા જ હોય છે, એટલે એની જિંદગીમાં બરકત હોતી નથી. અને જે ઇન્સાન સારી રીતે ઈમાનદારીથી વેપાર અને ધંધા કરે છે એ ઇન્સાનની જિંદગીમાં હંમેશા બરકત હોય છે. બધા સારા સાજા છે, હા કામ ખુદાનો છે, મને નથી કરવું. એટલે આપણે વિચાર કરીએ કે જ્યાં દગા ફટકા થતા હોય ત્યાં આપણે સાથ દઈએ, હા આપણે બીજે બે દે આપીએ કે ભાઈ આ પતરા છે તોલ વેચું છું, એની શું કે જાડા એટલાની બદલે આટલી કરી નાખ, આટલી મંગાવો, ફલાણી જગ્યાએ ચીનમાં આવી રીતે મળે છે તો જે છે તને ફાયદો થશે. માફ કરજો જેને કંઈ કરી હોય, આ તો એક એક્ઝામ્પલ છે, તમે બધા તો ઇન્શાલ્લાહ સારા છો. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આવું ઘણું થાય છે. બાલાન્સમાં જે છે જરાક ઘણા વખત દગા ફટકા થતા હોય છે. કહે છે કે ઓલું બાલાન્સ લઈ આવો, એમાં જરાક ઓછું થાય છે. હજી એક દગા ફટકા ઉપર વાત કહેતો જાઓ, મજા આવે છે એવા વાક્ય બયાન કરવાની. અને માએ રમઝાનની જ્યારે 23મી તારીખ પસાર થાય એટલે બધા ઇન્સાન જે છે બાદરી ફેબલે થઈ ગઈ હોય છે. તો એક સલવાત પડીને બાદરીને શાર્જ કરીએ આપણે. એક ડોસીભાઈ જે છે એક વેપારીને ત્યાં ખાંડ લેવા આવી એટલે ઓલા વેપારીએ ખાંડ જોખી દીધી. પછી પૂછતા હોય ને વેપારી કે ક્યાં ગામથી આવો છો ને શું છે શું નહીં, ઓળખાણ કઢાવી. આ બાયડી જે છે દૂધ અને ઘીનો વેપાર કરતી હતી. તો કે આવતીકાલે આવો તો ત્યારે મારા માટે ચોખ્ખું ઘી લેતા આવજો 1 કિલો. તો કે ઓકે. હા બાઈ જે છે ખાંડ લઈને વહી ગઈ. બીજે દિવસે ઘી લઈને આવે છે. એટલે ઘી લઈને આવે એટલે વેપારી તો બરબારું ક્યાં ચડાવશે? બાલાન્સ ઉપર. ક્યાં બરાબર છે કે બાલાન્સ ઉપર ચડાવ્યું, 1 કિલો પૂરું ના થયો, કેટલું થયું? 900 950 ગ્રામ થયો. તો કે છે બેન આ તમારું ઘી ઓછું છે. તો કે ભાઈ એ ગામડામાં મારે પાસે ક્યાં પથ્થર અને તોલો હોય છે? ગઈકાલે તમારે ત્યાંથી ખાંડ લઈ ગઈ હતી, એ જ બાલાન્સ ઉપર મૂક્યું અને ઘી જોખીને તમને આપ્યું. હવે તમારી ખાંડ કેટલા ગ્રામની હતી મને કયો? એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. કહેવાનો મકસદ એ છે કે ખુદાવંદી આલમ લાનત કરે છે એવા માણસ ઉપર કે જે દગા ફટકા કરતો હોય. અને આપણે ઘણી વખત દગા ફટકામાં સાથ દેતા હોઈએ છીએ. નહીં, સાથ ના દો, એવા લોકોથી મોઢું ફેરવી નાખો, કારણ કે આ ખુદાને પસંદ નથી. ત્રીજી વસ્તુ ઇમામ કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, મલઉનન મલઉનન મન ઇક્તાબા અખા, કે એ ઇન્સાન લાનત છે ઇન્સાન ઉપર કે જે પોતાના મોમિન ભાઈની ગીબત કરતો હોય. આપણે ગીબતમાં જે છે ઇન્વોલ્વ ના થઈએ, સાથ ના આપીએ, કારણ કે આ વસ્તુ અલ્લાહને પસંદ નથી. જ્યાં ગીબત થતી હોય લાગલ આપણે એને આ રીતે કરવા કોશિશ કરીએ, આ રીતે પણ ના થાય, મોઢું ફેરવી લઈએ, દાદ ના આપીએ, એ લોકોની ઉપર જરાક નેર્વોસિટી વાળો ચહેરો આપણે, ગુસ્સા વાળો ચહેરો આપણે ઇખ્તિયાર કરીએ. કે ઘણી વખત એક ઇન્સાન બેઠો હોય, ગીબત થતી હોય અને પોતે હસતો હોય સાથે સાથે, અને પછી કે હું ક્યાં ગીબત કરું છું? ના, તારી રિઝાયત જે છે એ વસ્તુ જે છે ગીબતમાં તને શામિલ કરે છે. આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના કાતિલો ઉપર લાનત કરીએ છીએ. કેવી રીતે? જ્યારે તે વારિસામાં આપણે શું પડીએ છીએ? ખુદાએ લાનત દે ઇમામે હુસૈનના કાતિલો ઉપર
કે અને જે લોકો એના સાથે શરીક હતા એના ઉપર, અને જે લોકો ત્યાં હાજર પણ નહીં હતા અને ઇમામની કત્લની ખબર સાંભળી અને ખુશ થયા, રાજી થયા, એના ઉપર પણ લાનત થઈ. તો આ જે છે લાનત કોના ઉપર થાય છે? ગીબત કરવાવાળાને સાંભળવા ઉપર જ નથી થતી, જે એના ઉપર રાજી હોય કે આ વસ્તુ થઈ રહી છે એના ઉપર. ગીબત ઈ નથી કે ઈ મોમીન ભાઈમાં ઈ વસ્તુ ના હોય ને આપણે બયાન કરીએ, ઈ ના હોય ને બયાન કરીએ તો તહોમત છે. ઈ વસ્તુ હોય ને ઐબ છુપાયેલા હોય ને આપણે એને બયાન કરીએ, ઈ વસ્તુ ગીબત કહેવામાં આવે છે. તો જ્યાં ગીબત થતી હોય ખુદા એના ઉપર લાનત મોકલે છે. તો ત્યાં મોઢું ફેરવવાની જરૂર છે. ચોથી વસ્તુ ઇમામ ભરમાં આવે છે, મલઉન મલઉન મન એહતજબા અનિલ મુઅમિનીન, કે લાનત થાય એવા માણસ ઉપર, લાનત થાય એવા માણસ ઉપર કે જે પોતાના મોમિન ભાઈથી ભાગતો ફરે, છુપાતો ફરે. મારાથી એક કામ થઈ શકતું હોય અને હું ભાગતો ફરું, આ બરાબર નથી. આપણે 9મા ઇમામ ઇમામે મોહમ્મદ તકી અલૈહિ સલાતુ વસ્સલામ, એમની શાદી થઈ એટલે મામૂનની દીકરી હતી, એટલે દહેજમાં પણ ઘણી બધી વસ્તુ આપી હતી, ઘર ને બધી વસ્તુ. તો ઇમામ જાય છે ને ઘરમાં, જોવે છે કે ઘર બહુ મોટું છે. ત્યાં મામૂને ચોકીદાર પણ બહાર રાખી દીધા કે કોઈ ઇમામને દેરાંશો ના કરે, તો જાનનો ખતરો ના હોય. હવે મામૂનના જમાઈ થઈ ગયા. ઇમામ જે છે થોડી વારમાં એક ઘરમાંથી બહાર નીકળી અને દરવાજા પાસે બેસી જાય છે. બધા પૂછે છે કે મૌલા, આટલું મોટું ઘર ને તમે અહીંયા બેઠા છો? તો કે એટલા માટે, કારણ કે આ બધા સિપાહીઓ જે છે લોકોને મારી મુલાકાત કરતા અટકાવે છે, એટલા માટે હું બહાર આવીને બેસી ગયો કે લોકોને કઈ મારાથી કામ હોય તો એ મારાથી કરી શકે, પતાવી શકે, વાત કરી શકે. મામૂનને આ વાતની ખબર પડી, ચોકીદારને હટાવી લીધા કે હવે જેને જવું હોય ઇમામ પાસે જવા દે. મતલબ કે અગર કોઈ ઇન્સાન એક સમાજમાં કંઈ ખાસ મૌકિયત રાખતો હોય, કંઈક પોસ્ટ રાખતો હોય અને એ લોકોથી છેડો ખસકી જાય અને બીજાના કામ ન કરે, ખુદાવંદી આલમ કહે છે કે તારાથી મોમિનનું કામ થાય છે અને તું એનાથી છેટો ભાગે છે, તો ખુદા તારા ઉપર લાનત મોકલે છે. 5મી અને આખરી વસ્તુ, મલઉન મલઉન મન લમ યન્ઝહિલ મુઅમિન, કે એના ઉપર લાનત થાય, એ ઇન્સાન ઉપર લાનત થાય કે જે પોતાના મોમિન ભાઈને નસીહત ના કરે. આપણને ખબર છે કે સમાજમાં આ ખરાબ કામ થઈ રહ્યું છે, તો મારો ફરીજો છે કે હું જઈને કહું કે ભાઈ આ વસ્તુ બરાબર નથી, આમાં જરાક સુધારો. પણ એમ નહીં કે બાજવા માટે જાઉં કે ભાઈ બાય ચડાવીને કે ભાઈ આ કેમ નથી થતો ને 2 ગાળ દો ના. આમરે બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર વિશે આપણે વાત કરી કે ભાઈ આપણા માટે જરૂરી છે કે સમાજમાં કાંઈ આપણે જોતા હોય ખરાબી, આપણે નસીહત કરીએ. એક માણસની એક સમાજમાં આદત હતી, ખુદાવંદી આલમ આપણને બચાવે આ બધી વસ્તુથી, નામી નહીં દો, ગામનું નામી નહીં દો. એ માણસની આદત હતી કે રાત્રે મોતોમાં નીકળે, આખા ગામમાં ફરે, પછી સવારે જે છે બધાની મુલાકાત કરે, નમાઝમાં આવે અને પછી નમાઝ બાદ જે છે એ બધાને કહે કે ઓલાનો છોકરો જે છે રાતે ફલાણી સાથે નીકળ્યો હતો, ઓલો છોકરો આમ ગયો હતો, ઓલો છોકરો દારૂ પીતો હતો, આખા ગામની વાત કરે અને લગભગ જે છે કયો છોકરો ક્યાં રિશ્તો ખરાબ રાખતો હતો, એવી બધી વાત. શું થયું એની જિંદગીમાં તમને માયનામાં નહીં આવે. એની જ દીકરી આડા રસ્તે નીકળીને આખા ગામમાં વાત ફેલાણી. હવે તારે એક મોમિન ભાઈને નસીહત કરવાના બદલે તું એને ઉઘાડો પાડે છે? ના, ઉઘાડો નથી પાડવાનો. તારે નસીહત કરીએ ને એ સમાજને આગળ વધારવાનો છે, સુધારો લઈ આવવાનો છે, ન કે બગાડો કરવાનો. અગર જો તું નસીહત નથી કરતો તો તારો બગાડો કરવામાં ભાગ છે અને ખુદા લાનત કરે છે. હે, આપણે બીજી દિશામાં ચાલ્યા ગયા. ખુલાસો કરીએ, ખુદાવંદી આલમ મનાઈ કરે છે કે તમે તમારું મોઢું જે છે એ ના ફેરવી નાખો, કે તમે પોતાની જાતને સારા સમજો, સામેવાળાને જરાક હલકા લે. ના, આ રીતે ક્યાં મોઢું ફેરવવાનું છે? જ્યાં તહોમત લગાતી હોય, જ્યાં ગીબત થતી હોય, જ્યાં જે છે એકબીજાનો રેસ્પી ના થતો હોય,
નસીહત ના થતી હોય બલકે એને કુરાશ દેવામાં આવતો હોય ગુનાહમાં, એ બધી વસ્તુમાં, ગુનાહના કાર્યોમાં આ બધી વસ્તુથી જે છે મોટું ફેરવવાનું છે. ખુદાવંદ આલમ પાસે દુઆ કરીએ કે ખુદાવંદ આલમ આપણને બહેતરીન અમલની તૌફીકાત नसीब फरमावे. खुदा बहक मोहम्मद वाले मोहम्मद हमारा गुनाह न कबीरा सगीरा ने माफ़ फरमा, हमारी मुश्किलात में आसान फरमा, हमारे रिस्क में बरकत इनायत फरमा. दुश्मनान इस्लाम खुसूसन वहाबी तकफीरी दाश अमेरिका इजराइल ने सनाबूत फरमा. शान हैदर करार ने जान माल इज्जत आबरू ने हिफाजत फरमा. खुदा बहक मोहम्मद वाले मोहम्मद ओन आलेक ने हिफाजत फरमा અને એમને જલ્દી જલ્દી એમના ઘર સહી સલામત પાછો પલટાવ. खुदा बहक मोहम्मद वाले मोहम्मद हजरत आयतुल्लाह सिस्तानी અને દીગર મહારાજોને સેહત સલામત સાથે લાંબી ઉંમર ઇનાયત ફરમા. खुदा बहक मोहम्मद वाले मोहम्मद इमाम ज़मान अल इस्लामના ઝુહુરમાં જલ્દી જલ્દી તાજીલ ફરમા અને અમને અંસારોમાં શુમાર ફરમા. रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.